સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરમાં અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી 13મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે સંસ્કારધામ ગુરુકુળ અને રથયાત્રા સમિતિના સંયુક્ત ઉપક્રમે પ્રથમ આયોજન બેઠક યોજાઈ। બેઠક દરમિયાન આગામી તારીખ 16 જુલાઈના રોજ યોજાનારી રથયાત્રાને સુવ્યવસ્થિત અને ભવ્ય બનાવવા માટે રથયાત્રાના રૂટ, ફ્લોટ્સ, વાહન વ્યવસ્થા, સુરક્ષા, પ્રચાર પ્રસાર તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સાથે જ વિવિધ સમિતિઓની રચના કરીને તેમના હોદ્દેદારોની વરણી અને જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી। આ પ્રસંગે મંદિરના સંત ભક્તવાત્સલ સ્વામીએ શહેરના તમામ ધર્મપ્રેમી નાગરિકો અને ભક્તોને મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાઈને ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લેવા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી। આ આયોજન બેઠકમાં શહેરના વેપારી અગ્રણીઓ, રાજકીય આગેવાનો, વિવિધ સામાજિક અને હિન્દુ સંગઠનોના પ્રતિનિધિ તેમજ રથયાત્રા સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાતરી વ્યક્ત કરી। આજરોજ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાને ખાતે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા એવં રથયાત્રા સમિતિ વતી આજે 13મી જ્યારે રથયાત્રા ઉજવવાની તૈયારી થઈ રહી છે ત્યારે આ ગુરુકુલના પ્રાંગણમાં આ સુંદર મજાનું મિટિંગનું આયોજન થયેલું। તેમાં ગ્રામજનો, મસાળાના યજમાનો તેમજ આગેવાનો તમામ રથયાત્રાની સમિતિના બેઠકમાં ભાગ લેવા માટે પધારેલા। તેમાં ખાસ કરીને અલગ અલગ વિભાગમાં જે કાંઈ સેવાઓ સોંપવાની છે, પ્લોટ બનાવવાના છે, ઇલેક્ટ્રિસિટી છે, પ્રસાદનું વિતરણ છે, એની સોંપણી કરવામાં આવી હતી। અને ખાસ જ્યારે આગામી 16 તારીખે કહેતા 16/7/2026ના રોજ રથયાત્રાનું સુંદર મજાનું આયોજન છે ત્યારે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા એવં રથયાત્રા સમિતિ વતી સર્વે ભાવિક ભક્તોને આ રથયાત્રામાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। જય જગન્નાથ। જયેશ કુમાર ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।